મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના અધિકારીઓ ગેરહાજર રહેતા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ગામના વિકાસ અને પ્રશ્નોની રજૂઆત માટે સવારે 10 વાગ્યે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સફાઈ, રખડતા પશુઓ, પીવાના પાણી, અંડરબ્રિજ અને તલાટીની અનિયમિતતા જેવી પ્રશ્નોની રજૂઆત કરવા સરપંચ, ઉપસરપંચ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કે જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા લોકોમાં રોષ ફેલાયો હતો। લાંબી રાહ જોયા બાદ ગ્રામજનોએ પંચાયત ઘર પાસે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને હાજર સરપંચ સમક્ષ અધિકારીઓ પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ આ બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે અહીંયા ભેગા થયા છો પંચાયતે, શું કામ ભેગા? ગામની સભા હતી તાલુકાની, આગળથી ઓર્ડર આવેલો હતો 2-3 જાતિ, પણ કોઈ હાજર નહીં। તલાટી સાહેબ, ડીડીઓ સાહેબ કોઈ આવી નથી। સભાની બધાને જાણ હતી, ના આવવાનું કારણ શું? ઉપરથી આવ્યા નહીં। ના આવવાનું કારણ અમને શું ખબર? એમનો પ્રશ્ન કરત બોલે કોઈ નહીં। શેના માટે આજે બધા ભેગા થયા છો તમે? આજે ગોમ સભાનું આયોજન કરેલું હતું અને કોઈ અધિકારી હાજર રહ્યા નથી। સમય આપેલો 10 વાગ્યાનો હતો, પણ 11 વાગ્યા સુધી પણ હજુ સુધી કોઈ અધિકારીઓ હાજર થયા નથી અને કોઈ ફોન ઉપાડતું નથી, કોઈ જવાબ સરખો મળતો નથી। એટલે પહેલી વાર મીટિંગ થઈ કે આગળ પણ કરી હતી? આગળ પણ આવી માગણીઓ કરેલી છે ગામ સભાની, જે 22 તારીખની માગણી કરી હતી, તો એ દિવસે કોઈ રજૂઆત થઈ નથી। પછી 29 તારીખ હતી, એના પછી 2 તારીખ બનાવી સરપંચ શ્રી તરફથી 2 તારીખનું પણ આયોજન કરેલું, પણ એમાં પણ કોઈ ગામ સભા થયેલ નહીં, કોઈ હાજર રહે નહીં। અને ફરીથી આ 6 તારીખ તાલુકા કચેરીથી પણ આવેલો, એમાં પરાગભાઈ ચૌધરી કરીને અધિકારી મૂકેલા હતા, પણ એ પણ હજુ 11 વાગ્યા સુધી પણ હાજર થયા નથી। સરપંચને જાણ નથી આ બાબતની? સરપંચ તમને કોઈ જાણ છે? જાણ છે, પણ આગળથી અધિકારીઓ ના આવી તો અમારો શું આપીએ? તો તમે અરજી કરો ને, ફોન કરો ને એમને। ફોન કર્યો એમ? તો હાજર જતા જ નહીં એમ? ચોથી વાર તો તલાટીની કયા હેડે રજા મંજૂર કરવામાં આવી છે? બરાબર। અહીંયા ગ્રામ સભા છે, તો એની રજા કોઈ કારણોસર મંજૂર ના થાય તો જે તે હેડે મંજૂર કરી જાણ કરવા વિનંતી છે। બીજી વાર તલાટી પણ આ રીતે બન્યું છે। પહેલી 2 તારીખે જે ગ્રામ સભા હતી એમાં પણ તલાટી શ્રી હાજર નતા રહ્યા, લાખો રૂપિયાનો સમય બગાડીને લોકો હાજરી ગામ આપે। આખું ભેગું થઈને અને પાછું ગયું હતું, ગામનો સમય બગડ્યો હતો અને ફરી વાર પણ એ જ પ્રશ્ન બન્યા છે કે જે 6 તારીખે તાલુકા કચેરીમાંથી આદેશ કરવામાં આવેલો છે અને કોઈ હાજર નથી સત્તા ઉપર અત્યારે। તો આ નહીં રહેવાના, આમાં બધું મિલીભગત બધાનું ભ્રષ્ટાચાર જ લાગી રહ્યો છે, જેથી હાજર નથી રહી રહ્યા। 4 વખત મીટિંગો કેન્સલ કરી, તલાટી પણ ટાઈમે હાજર રહેતા નથી અને આગળથી જે જવાબ માંગે ફોટા પાડી આપેલા છે ટીડીઓ સાહેબને અને ટીડીઓ સાહેબને મેં અગાઉ બી તાલુકા અહીંના ગ્રામ પંચાયતના ફોટા પાડીને ટીડીઓને આપેલા છે। પહેલા તો સફાઈ સફાઈનું હતું આપણે, ગાયોનો પ્રશ્ન હતો, પછી ગાયોનો પ્રશ્ન, ગામમાં રખડતી ગાયોનો મોટો પ્રશ્ન છે। 50 ગાયો રખડતી હોય છે, એ ગાયોના નિકાલ માટેનો અરજી લખીને આપેલી છે, પણ એનો કોઈ ઉકેલ આવેલ નથી। અરજીઓ આપ્યા છતાં પણ કામ થતું નથી એમ? 15 તારીખે અરજી આપેલી હતી ગામ સભામાં, પણ એનો કોઈ અમલ થયેલ નથી। આજે ગોમ સભા છે એટલે એક પણ ગાય દેખાય નહીં અવારથી, એટલે એટલું બધા હોશિયાર છે। રેલવેમાં પસાર થવા માટે વૃદ્ધ વ્યક્તિઓને એમને પસાર થવા માટે રેલમાં ટિકિટ લેવાની સિનિયર સ્કૂલના બાળકો માટે, એના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી, નાડું મૂકવામાં આવ્યું નથી, એટલે દૂર મૂકવામાં આવ્યું છે, પણ દૂર મૂકવા એનો કોઈ ઉપયોગ થતો નથી। એટલે અમારે તો ખાસ આ નાડું પહેલા પ્રથમ બને એવી અમારી રજૂઆત છે। આ નાણા માટે અવારનવાર સંસદ સભ્ય પણ આવી ચુક્યા છે, સર્વે કરી ચુક્યા છે, નજર તરફ કાઢી ચુક્યા છે, છતાં પણ હજુ એ લોકો નિકાલ નથી। એટલે એનો સત્વરે નિકાલ કરવા માટે તલાટી શ્રી અત્યારે પંચાયતનો એમનો જે 2 દિવસનો ચાર્જ મૂકવામાં આવ્યો છે, પણ હજુ સુધી 2 દિવસનું 1 દિવસ પણ હાજરી આપતા નથી અને આવી રીતે પંચાયતમાં રોજ તાળા જ લાગેલા હોય છે। તો અમારી અરજી એવી છે કે 2 તલાટી 2 પટ્ટાવાળા છે, તો 1 તલાટી ગામમાં બેસવામાં આવે અને 1 પટ્ટાવાળો ગામમાં આપવામાં આવે, જેથી 7 દિવસ પંચાયતના દરવાજા ખુલ્લા રહે અને ગામની સમસ્યાઓ હલ થાય।